હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાજપુત્ર. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે એકમ કસોટી 5 જે ગવર્મેન્ટ ગુજરાત દ્વારા આપવામાં આવી છે ધોરણ 11 માટે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે આ એકમ કસોટી અગત્યની છે. તો તેનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે તમારી સમક્ષ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સેક્શન નંબર એમાં અને ટ્રુ ફોલ્સ છે, બરાબર, ખરા અને ખોટા. તો તેમાં આપણે આન્સર પર આલેલા છે. પહેલાંનો જોઈએ, ક્વેશ્ચનમાં જવાબ શું આવશે? તો ફોલ્સ, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. પછી બીજામાં જોઈએ તો બીજામાં આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંમાં આવશે ફોલ્સ અને બીજામાં આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ફંક્શન. તો ફંક્શન ધોરણ 11, 10 અને 12માં પણ અગત્યના હોય છે, માટે ફંક્શન તરફ આપણે જોઈશું. તો ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેમાં ફંક્શન આવશે, બરાબર, જે જવાબમાં આપેલો છે. કન્ડિશન છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. તો એ ત્રીજા નંબર પર આવશે, એક્સપ્રેસિંગ કન્ડિશન, જે સ્ક્રીન પર તમે નિહાળી શકો છો. તો ચોથા નંબર પર જોઈએ, ચોથા નંબરના જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો એમાં છે શોઈંગ પર્પસ. ચોથા નંબરમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તેમાં જવાબ આવશે ફંક્શનનું શોઈંગ પર્પસ. તે જ રીતે આપણે આગળ જઈએ તો આગળ આપણને આપવામાં આવ્યું છે એપ્રોટિંગ સેન્ટેન્સ, ઓપરેટિંગ સેન્ટેન્સ. તો હવે આપણે જોઈશું પાંચમા નંબર પર, બરાબર છે. તો તેનો જવાબ તમે જોઈ શકો છો, ડી એમ કરીને આપવામાં આવ્યો છે, જે એઝ સોન એવું લખેલું છે. ત્યાંથી શરૂઆત કરીને અંત સુધી, સ્કૂલ સુધી તેનો જવાબ છે, બરાબર મિત્રો. રેડ અક્ષરમાં તમને દેખાવામાં આવશે. તો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા ક્વેશ્ચનમાં જોઈએ તો છઠ્ઠા ક્વેશ્ચનમાં આવશે એ, જે ઓપ્શન આપ્યો છે એ. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ છઠ્ઠા ક્વેશ્ચનમાં. જ્યારે આપણે પાંચમા ક્વેશ્ચનમાં જોઈ ગયા કે તેમાં આવશે ઓપ્શન ડી. આ વસ્તુ છે રિસ્પોન્સ કેવી રીતે આપે છે તેના માટે આ વિભાગ આપવામાં આવ્યો છે. તે જ રીતે ક્વેશ્ચન નંબર 7માં જોઈએ તો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનાવતા આપણે ક્વેશ્ચન નંબર 7માં જોઈએ તો સી, તેનો જવાબ આવશે સી. ઓપ્શન આપ્યા છે તેમાંથી તેનો જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઠમા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો આઠમા નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે સી, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન બી તરફ આગળ વધીશું. સેક્શન એ આપણે જોઈ લીધો છે. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક ના કરી હોય તો કરી દેજો. આવા જ એકમ કસોટીના વિડીયો આપણી સમક્ષ અમે રજૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સેક્શન નંબર બી. તો તમને સ્ક્રીન પર દેખાશે સેક્શન નંબર બીની શરૂઆત થઈ છે, 9મા પ્રશ્નથી થાય છે. તો 9મા પ્રશ્નનો ફકરા પરથી જવાબ જે લખવાનો છે તે અમારી સ્ક્રીન પર તમને દેખાશે. તે જ રીતે 10મા પ્રશ્નનો પણ સ્ક્રીન પર તમને આન્સર દેખાશે. વિદ્યાર્થી મિત્રો, તમારે સરળતા પડે તે માટે સ્ક્રીનશોટ તમે પાડી શકો છો, જેના કારણે તમે લખવામાં સરળતા રીતે લખી શકો. હાલો વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ જ રીતે આપણે 11મા પ્રશ્નનો જવાબ પણ નીચે આપવામાં આવ્યો છે અને 12મા પ્રશ્નનો પણ જવાબ નીચે આપવામાં આવ્યો. હજુ પણ હું તમને કહી દઉં છું, સ્ક્રીનશોટ પાડી લેજો, જેના કારણે તમને સરળતાથી તમે કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. સરળતાથી તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. આ જ રીતે આગળ પણ આપણે જોઈશું. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13 અને પ્રશ્ન નંબર 14 નિહાળીશું. તો તમે જુઓ, જે પ્રશ્ન નંબર 13નો જવાબ પણ સ્ક્રીન પર તમને દેખાશે અને પ્રશ્ન નંબર 14નો જવાબ પણ સ્ક્રીન પર દેખાશે. જો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડવાનું તમારો એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો તમે પોઝ કરીને પણ વિડીયોને જોઈ શકો છો અને આન્સર સરળતાથી પોતાની નોટબુકમાં અથવા કે જે પેપરમાં લખી શકો છો. હવે ક્વેશ્ચન નંબર છે 15. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 15 લાંબો છે, તો તમે સ્ક્રીનશોટ પાડો અથવા પોઝ કરીને લખી શકો છો. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે 16મા પ્રશ્નનો જવાબ પણ નીચે આપેલો છે, તો તમે ઉતારી શકો છો, બરાબર છે. એવી રીતે 17 નંબરનો પ્રશ્ન પણ નીચે આપવામાં આવે છે. તે જ રીતે 18 નંબરનો પણ પ્રશ્ન નીચે આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા પોઝ કરીને પણ તમારા નોટબુક અથવા જે પેપરમાં પોતાનો આન્સર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે દરેક એકમ કસોટીનું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સેક્શન ડી. તો સેક્શન ડી, બરાબર છે, જે આપણે જે ક્વેશ્ચન ઉપર લીટી કરેલી છે રેડ અક્ષરમાં, તે આપણો જવાબ છે. સેક્શન ડીમાં 19મા પ્રશ્નની વાત કરી છે. ફકરામાં જે
શબ્દો વર્ડ્સ છે તેના ઉપર લીટી કરી છે તે આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 20 તરફ પ્રસ્થાન કરી છે. તો આગળ અહીંયા ઈમેલ અને પેરેગ્રાફ રાઇટિંગ એટલે આપેલ છે. બરાબર છે. રિપોર્ટ રાઇટિંગ, સોરી વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ રાઇટિંગ આપેલ છે. તો આપણે અહીંયા તમને રિપોર્ટ રાઇટિંગ બતાવવામાં આવ્યો છે. અમે રિપોર્ટ રાઇટિંગ આપેલ છે જવાબ માટે. તમે ઈમેલ પણ લખી શકો છો, પણ અમે રિપોર્ટ રાઇટિંગ લખ્યો છે માટે તમને સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો અથવા પોઝ કરીને પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હજુ અમે બતાવીએ છીએ અડધો ભાગ ઉપર છે અને થોડો ભાગ નીચે છે. તો થોડીક વારમાં તમને બતાવીએ, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને રિપોર્ટ રાઇટિંગનો ઉપરનો ફકરો બતાવ્યો અને આ જે નીચેનો ફકરો છે તે નીચેનો ફકરો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા પોઝ કરીને પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ એકમ કસોટીના અને સ્ટડીને લગતા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો તથા શેર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.